હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી ગોસ્વામી. તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણા ખીચડી. તો ફ્રેન્ડ્સ, સાબુદાણા જે છે તે પલાળીશું તો આપણે એકદમ ઘણા બધાની ચીકણા થઈ જાય છે અને સારી રીતે છૂટા નથી પડતા. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે સાબુદાણા ખીચડી બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં અહીંયા મેં એક શક્કરિયું આપણે તે લીધું છે, તેને બાફીને આપણે ટુકડા કરી લેવાના છે. તો બધા જ આપણે ટુકડા કરી લીધા છે, તેને સાઈડમાં કરી લઈશું. હવે અહીંયા આપણે સિંગદાણા જે લીધા છે તેની ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સારી રીતે સરસ આપણે શેકી લઈશું. તો અહીંયા બધા સિંગદાણા આપણા શેકાઈ જાય એટલે તેને આપણે બીજી પ્લેટમાં તેને સાઈડમાં કાઢી લઈશું. તો અહીંયા આપણે સિંગદાણા કાઢી લીધા છે અને આપણે તેને ઠંડા થવા દઈશું. તો પછી ઠંડા થઈ ગયા છે તો આ રીતના આપણે બધા જ ફોતરા કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જાળો જે આવે છે તળવાનું, તેનાથી આપણે બધા જ ફોતરા કાઢીને સાઈડમાં કરી લેવાના છે. હવે કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ આપણે ઉમેરીશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું અને 2 લીલા મરચાં ઉમેરીશું. તો અહીંયા મોરા જ મરચાં આપણે ઉમેર્યા છે અને હાફ ટીસ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરીશું અને 4 થી 5 આપણે જે મીઠા લીમડાના પાન ઉમેરીશું. હવે અહીંયા જે આપણે ટુકડા કર્યા છે શક્કરિયાના તે ઉમેરી લઈશું અને બસ ગેસની ફ્લેમ આપણે સ્લો કરીશું અને એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો બસ હવે અહીંયા બધું જ મિક્સ થઈ ગયા એટલે આપણે તેમાં સાબુદાણા જે છે તે ઉમેરવાના છે. તો અહીંયા ફ્રેન્ડ્સ, આપણે 2 કલાક માટે મેં સાબુદાણાને પહેલેથી જ પલાળીને રાખ્યા હતા. પણ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 વાટકી જે તમે સાબુદાણા લો છો તો 1 વાટકી પાણી ઉમેરીને આપણે તેને 2 કલાક માટે પલાળી રાખવાના છે. તો એ પ્રોસેસના પહેલાં આપણે સાબુદાણાને 2 વાર ચોખ્ખા પાણીથી ધોઈને જ પછી જ આપણે આ રીતે માપ સાથે તમારે 2 કલાક માટે પલાળીને રાખવાના છે. તો આપણા સાબુદાણા સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો મારા સાબુદાણા બસ એકદમ છૂટા પડી ગયા છે. તે ઉમેરી લઈશું. ઉપરથી સિંગદાણાનો અધકચરો ભૂકો ઉમેરી લેવાનો છે. બસ બધું મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે મીઠું, આપણે જે સિંધવ આવે છે તે ઉપવાસનું આપણે મીઠું ઉમેરીશું. તો અહીંયા આપણે મીઠું ઉમેર્યા પછી ચાટ મસાલો આપણે ઉમેરીશું 1 ચમચી અને અડધો લીંબુનો રસ ઉમેરીશું. હવે અહીંયા આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા બધું જ આપણે મિક્સ થઈ ગયું છે. તો એને 1 મિનિટ માટે આપણે તેને ઢાંકીને રહેવા દઈશું. તો અહીંયા આપણા સાબુદાણા સરસ રીતે ફૂલી ગયા છે અને સરસ આપણા એક થઈ જાય છે અને ઉપરથી લીલા દાણા આપણે સ્પ્રિંકલ કરી લઈશું. તો બસ હવે આપણે તેને મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરીશું. તો અહીંયા આપણા સાબુદાણા ખીચડી તૈયાર છે. તો આપણે સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા સાબુદાણા ખીચડી જે છે એ વ્રત ઉપવાસમાં તમે ખાઈ શકો છો. તો ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયોને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.